કુલર બંધ કરી દો હવે અવાજ પવન ઘણો છે હવે ઠંડક પડે હાલે 100% પાકું છે કોમના ના હાલત પર તૂટી જાય હો એ કાન હાલતા કોઈ બાયડી હાલે તો પછી એ કાન હાલતા કોઈ બાયડી ન ચાલતું પણ એક શરત મારી મુદ્દતમાં થાય તો હાલવાના એના ઉપર એક દાડો થાય નહીં હાલવા શિલાસણા સેવાજો પટેલ બરાબર 62 દિવસ લખવા લખી નાખો 62 પેલું થાય તો આપણો વ્યવહાર પાકો 62 ઉપર એક દાડો થાય તારે મારે કોઈ લેવા જવાની જો દુનિયાના ખૂણેથી ઠેકાણું કરી 2 અગરબત્તી ચાલુ ગઈ માં થાવ બોલો ભાઈ શું થાય છે નોખું નોખું થાય છે તને ચોથી ડેરું લઈને ફરો છો રોજ પીવો ડેરું ચોથ લાવ્યું છે ભૂલી જા હજમ વાવડી થાય છે વગર કોમી હા કોટો કઈ કે તને ખબર પડે તું કોણ છે ને કે દુનિયાને ખબર હું પડે પરત લાય ક્યાં કોમ ના ભાઈ શિલાસણા પટેલ પટેલ તને આખું ચોથોડ્યું તો એટલું કહો એટલે બધું નાખું મળી જાય તમારે હે તમારું અહીં પેલું પેલું હતું ગુણ તમારું પેલું લગ્ન કરીને લા એ દાડાનો વખો છે પેલા કોઈ થતું નતું આ ડેરું લાવ્યું ચોથી તમે હારું છે આખું ટેટોડા વળગાડતો નથી સે માતા હા એ બહુ લાઈન કેટલો ટાઈમ થયો અને તમારો વખાણ કેટલો ટાઈમ થયો ના ના શરીરમાં થાય એની વાત છે તો કેટલા વર્ષથી દુઃખ રહ્યું 5 વર્ષ થતા હતું છોકરાને બહુ લાઈન 4-5 વર્ષથી એટલે છોકરાને બહુ ડાયરેક્ટ લગ્ન કરીને લાઈક બારોબાર લઈ જાય હા દુઃખ તમારું હોય છે ફેરા નથી ફેર્યો પગાડીને લાઈ છે એમ કે રાજી ખોજે પણ કોક તો દુખી હશે કે અમે ચોક તો ઠેકાણું એનું કરેલું તો હશે જે કર્યું હોય તો ફેરા ફેરવીને જ લાવી દે છૂટું કર્યું તેના કરતા બરાબર હવે શિખર હોમલે છૂટું કર્યું શિખર આ સોડી વાળે છૂટું કર્યું કે શિખર તમારો છોકરો વસમાં સેન્ચુરી મારી ગયો ખબર હું નક્કી છો એના પછી આ વખત ચાલુ છે તારે તૈયારી શું એ વખત ને તો વધારે ચાલુ થઈ ગયું છે પણ તારે આ શરીરમાં આવું નતું થતું સેદ આપણી પણ સેદ અખાવાની એ તમારી એ મિલી હશે કોક તો એની દુશ્મન હશે ને ભાઈ ચમેલો છો કોચમ કર બસ આ અનબનમાં આ વસ્તુ બની જાય એક દોરો પોતો હાથથી મટી જાય તો 100% જેવ ને જેવ તો માતા કે તમારે કરવું રેડી મટી જાય બોલ ચિંતા છો બોલો ભાઈ આગળ નેક્સ્ટ કેન્સર મટી ગયું 100% માંથી કેટલા ટકા આવ્યું દવા કરાઈ નહીં શ્રદ્ધા સેના ઉપર મિલી માતા ઉપર છે કોમના નોખાના જેવા છો કેન્સર ડોન રેડી થઈ ગયું રેડી હવે ખવાય કમ્પ્લીટ દુખાવ ઉખાવ બંધ થઈ ગયો આ 25% એ ડો આ 25% મટી જાય
તો 100% કેન્સર તો 75% મટી ગયું કેન્સર. જમીન કેટલા વીઘા છે પોતન ભાગમાં ચીલી 7 વીઘા. અહીંયા છોકરો કોણ? તાર 7 વીઘામાંથી 3 વીઘામાં બાજરી વાવજો હખરે. આપણા નોમની વાઈ નાખી માતા નોમની કેટલી મોટી છે. હા એ 4 વીઘામાં માતા નોમની બાજરી વાયેલી છે. હખરે નેજો ખાતર પોણી હખરે આલજો. જેટલી સારી સેવા કરશો એટલું કેન્સર હટ મળશે. અને બરોબર ડોડે આવે ત્યારે ખાલી ફોન કરજો. જો કેન્સર મટાડવાની જવાબદારી મારી. આઈદા માતાને કગર તું તાર જમી આવશે. બાકી ચિંતા મેં બાકી 25% રહ્યું 75% કેન્સર મટી ગયું. હારું એ 4 વીઘાની બાજરીની સેવા હારી કરજો. રેડી તો હોય 100% નોમ નિશાન મટી જાય. ખરું દેવ છે સાચું છે પણ હોય 100% મટી જાય એટલે આપણે ભાઈ નક્કી કરીએ કેટલા દાડા માતાજી પર ટેક રાખો. કરાવો તમને છૂટી જાય બાકી કોઈ જરૂર નહીં. બરોબર જરૂર નહીં. પચકવાડા તમારે પિન્ટુ ભુવન ગામ થી તમે ગોમત છે લે આપો. અચ્છા ઓમ ચાલો ઓમ બંબો કેટલો વધ્યો ના વચ્ચે ગરમીમાં વધે તો એનું નામ ડેરું નકર ખબર હું પડે ભાઈ પોણી વધારો છો. બીજું બોલો નિવારણ આવે છે એને હોમેથી બોલાયા હતા. શું કીધું? માતા વાળી દઈએ પણ તમે નક્કી કરો કે અમારી માતા ચિયા નાકામ વળગી જાય. તમારે આઈએ તમે તૈયાર રહો ને વાળી તો આવ્યો અમે શું થાય છે તારે ધીરે ધીરે કવર થઈ જાય ભાઈ. ટેન્શન છોડ થશે એટલું ગેરંટી. હા ન થવાની વાત નહીં મળશે 100%. આ જો તાર બાજુ કેન્સર વાળો બેઠો એને કીધું તું 4 વીઘામાં બાજરી વાવજે બીજો ના મટાડું મારું નામ બતાવી. 4 વીઘામાં બાજરી વાવી ન્યાદીને આટલી શીખલા 75% કેન્સર મટી ગયું. દોઢે આવશે એટલે કમ્પ્લેટ તેનું થઈ જાય. જો 82 દાડા 83 દાડો નહીં બને 82 દાડા પેલા કેટલું કુટાઈ જાય. બારું કુટા છે બધું ધ્યાન રાખજે. હા મોર હાથ આવજે તારા ચોક કુટાઈ રોમ દાડે પણ 82 દાડા કેટલું કુટાઈ ફાઇનલ છે. ઢેર પડી ગયો ને બસ તાણે એ મટી ગયો બસ. બોલો ભાઈ ઘરનું અમે નથી થતું કેટલાનું કરશે? બરાબર છે ગોમો બચકવાડામાં જ જાય રોલો નીકળી જાય. ચિંતા સોય જાય એની એનો બાપે હાલ છે. રેડી દોરો એક વધ્યો પથરી નીકળી જાય આવશે. હવે જાગશે ધીરે ધીરે હવે મહિનો 2 મહિના 3 મહિના 6 મહિનામાં એક્ટિવ થાવ એટલે માતા હાથે જાગશે. હાલ માતા પર શ્રદ્ધા રાખો ભાઈ. તાર બાપાને લઈ આય બાપાને લાય એ બાપાનો ઉપાડ એક દાડો ફસલાય હું નાખું મને લાવશે હાચો પણ તાર બાપુ મોય છે તારે તો તાર બાપાને એમ કહે છે કે ડખાનું ડેરું આપણા ઘરે આવ્યું છે અને એ ડખો તમે જ કરેલો છે આટલું કહે એટલે તાર બાપો તને ડેરું કહી દે કે આ ડેરું હે ના ઝઘડો કરવા વાળો તાર બાપ એકલો
પૂછો યાદ છે 17 વર્ષ છે ભલે ભગતે 17 વર્ષ છે પોતાને યાદ આવતું છે થોડું તાર છોકરો છો તાર છોકરો સધી ધૂણે છે રેડી બોલો ભાઈ આગળ બે અગરબત્તી કરી જવાનું વિશ્વ માતાના રેડી આગો થઈ જાય તારું ચિંતા છે બે અગરબત્તી રાખો ચાલો માતાજી પર ટેક રાખો ધીરે 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 કવર થઈ ગયા એક જ દરેક પોતપોતાના વખાણ લાઈન કરવાની અગરબત્તી મહિનામાં 2000 ભરવાની પછી ચોપડા નામ નખાઈ દે કરે આઈને પાઠ કરીને પૂછ પાડી આલે તમારું તો તાર બાપને લઈને હું નક્કી કર્યું છે કાગોડું છે ટકો છે ને ડોશી વખો એ રહ્યો છે સૌથી મોટો તું લાયક વખત ખાલી હું નક્કી કરું શું ડેરું છે પણ તારા પરિવાર બધા ભેગા કરી નાખતા ધોતરી નક્કી કર્યું તારથી કોઈ ના થાય તું હજી ઊંધેડું છે એ ડોશી નું કોઈ ના થતું હા દેખવા મળી કાકો ઠોકાયેલા છે એટલે દુખે છે પડ્યા છે કાકો દેવ વખો નહીં કાકા કાકા છો પડ્યા હતા હોય પડ્યા હતા કૂતો શું કે માથા નથી વખવાતી ઠોકાણા એનું દુઃખ છે તારું તારે દોરો બધો શિયાળો હવે થોડુંક જી બીજું ખવડાવ રાખો દેવ નું નહીં ડોવા દેવ ને બાકી શાંતિ છે વિશ્વ તો બોલ ભાઈ હે લડીને બંધ થઈ ગયું ક્યાં કોમના રંગનાથપુરા સેવા છો પ્રજાપતિ શેતર મારો ગામમાં જગ્યા કેટલી વાવા લાયક જગ્યા કેટલી તમારા ભાગમાં કેટલા વીઘા એક વીઘો આવે શું વાવો એક વીઘા હવે હું આવશો બરાબર બ્લડિંગ બ્લન થઈ ગયું બસ તાણે મટી જાય બોલો ભાઈ વિશ્વ રકમમાં ઉપર કમ્પ્લીટ 100% થઈ તો તારે તુણો ટુકડાય બોલો બોલો શું કે છે નો હું પાડે છે સતી મેલડી પોળમી સતી અને બીડી મેલડી જાપડી માતા રેડી તારા ઘરના ડેરા છે પારકા નહીં બોલો ભાઈ શું થતું તું હા શાંતિ થઈ ગઈ ને કમ્પ્લીટ હવે પટલી પરસો ચાલો તમે બસ તો હવે ચાલે જ છે મુહૂર્ત તમે તાર ભરજો અંદર એ પોચમ ચોથ પોચમ ની ભરજો રેડી અને બોલ ચોક નું 2 મિનિટ ધરમાદું નોખજો હા ગમે છે ના બોલો બોલ
એ તો આ ઠાઠું ઠાકું છે હવે દુખવાના ઉંમર થઈ ગઈ ડોશીમાં હવે ના દુખે ચાર દુખે બીજું ધૂણતી વાત બોલ બકો આ ગુડામાં દોરો પડ્યો બોલો ભાઈ આગળ એક દોરો હાલ અમને નખોટિયાની માતા છે હા આગળ તમારી પેઢીયા નખોટિયાનું પહેરું ડોશીના કોઠે આવી રીતે પછી ડોશીને છેડે કોઈ રહ્યું નહીં પછી જમીન જાગીરી બધી માતાની છે તમારા ડોહા શેડે છે વાવે છે ખાય છે જે હોય તમે જે થોડા ઘણું ભલે અડધું વીઘો ફૂટ કે 10 ફૂટ કે તમે જે રાખો રહેવાનું ગરથા તો હશે જ છેલ્લે માતા મેં કીધું તમે નખોટિયાનું ડેરું છે ને એના ભેડે હોળમી શરીર તમે કરો એ હોળમી શરીર તમે પકડો એટલે તમે બસ તમે મટી જાઓ હોળમી શરીર કરો તમે બોલો ભાઈ શું તકલીફ છે હે આ પગ મટી જાય 100% દેવનું બે અગરબત્તી ચાલુ કર મટી જાય ઘરમાં શાંતિ થઈ જાય તો 100% માતાનું ને માતાનું એક દોરો લઈને બોધી ચાલુ કર બે અગરબત્તી ચાલુ કર સદી મેડી મટી જાય હા હવે તો આ બીજા નંબર આવવા દો આ નંબર આવવા દો પ્રેમથી ઉતરવાના છે બોલો ભાઈ શિયા કોમથી છો રાજોડાથી છો કેવા છો માજી રોડા મંદિર ચો ફેર્યું તમે ફેર્યું શું માતામાં આગા પછી કરી હા પણ હું બે આવ્યો એથી લાવી હે હા બસ એના પછી આ વખો ચાલુ થયો એના પછી આ વખો ચાલુ થયો આવું પૂછું દુઃખ એના પછી ચાલુ આર્યો વખો મટી જાય તો શીખોતરનો વખો હાચો માતા કે તમારે કરવું એક દોરો બોધજો બે અગરબત્તી ચાલુ કરો એ મડ આગા પાછો કરીને ફેરવ્યું એમાં બેઠા નહીં રેડી બોલો ભાઈ શ્યા ગોમડા ફાધર બાપો શું કરે બાપને ઉપાડો એક દાડો તો તારું હું વખો હું કહી દઉં હગાઈ તો આવે કોઈ કરશે ચી હોય દેવની માતાજી નામની બે અગરબત્તી ચાલુ કરશે તો મેલ લે 3 મહિના 20 મેલ લે તારું હગું થઈ જાય બોલો ભાઈ આગળ ચલો આવતા રહો ભાઈ કેવો વાલજી આ માતા નથી ખેડવા વાળા એ રહે માતાનું મઢ ફેરી લે વાલજી ભાઈ કયો નંબર હતો 267 નંબર બેન ઓ બેન નંબર થઈ જો ખુદ તમારા નંબરના ટાઈમે તમે ઘરે જ આપતો રહો બોલો મુકા દોરવાલ દે દોરવાલ કેટલા બીજો લે આને ચાલો એટલે કોનો કે બરાબર કરો બરાબર વિશ્વ મિલ્યો માતા
બે અગરબત્તી કરો ને રોજ એક તેલનો ધૂપ લગાવો. તેલ રાપડી નામથી તેલનો ધૂપ કરો. સીધા ધંધો રેડી લઈ જાઓ તો બોલો ભાઈ, બોલો ભાઈ. એક માતા છે ને બેહાડો તમારા કોઠે છે, તમારા પિયરની માતા. હા દીવો ઘણા દાડા કર્યો હે તમે અગરબત્તી દીવો વચ્ચે બોક્સ ચાલુ કર્યું તો તું માતા પિયરની. હા આઈ ખરી દુઃખમાં આવી છે, સુખમાં ભાઈ છે. દુઃખમાં આવી છે, સુખમાં આવી નહીં. એનું કરો એટલે બધી રીતે મજા. તું સમય જતો રહ્યો એટલે તું ભૂલી ગઈ. બોલ દેવ થોડું ભૂલે. હરખાઈ આવી જાય પણ સમય જો એટલે તું ભૂલી ગઈ. તાર ધંધો ડાળવો પડશે તો તાર પિયરની માતાઓ તાર બેહાડીને પૂજવું પડશે. છે માઇન્ડ હું માટે શું લેવાય હું તને કઈ એ હારો ટાઈમ, આ વાર, આ તારીખ અને આ ટાઈમ આ ડખો પડ્યો ને આ ડખામાં માટે આવી. ગાડી છે ચોથી અને ચોરાણી ચોથી 2 વર્ષ થયા. એ કાને ટાયર વેચી માંગે છે. બરાબર તો 2 વર્ષ થઈ ગયું એટલે હવે આવે ચોથી. એ બંગાર નો આવે બોલો. થોડાક ટાઈમ મહિનો હવા મહિનો 2 મહિના થયા તો ચોરે માતા વળે ચડે. તો માતા ટાયર ગોતે ગોતીને ભેગા કરત ભલે. તો છોકરાને બહુ છો તમારે એને લઈને આવું છું. બરોબર ગયો માતાનો વિશ્વાસ. બે અગરબત્તી રોજ કરો. તમે બે ચોર પેલા તો ક્યારે કહેવાનું ચોર તું છે પણ કેવું કે ને તું ચોર તનકુક તાર ભાઈ કર. કેટલા પૈસા લે તારો છોકરો ગમના લે. તને ખબર હશે કે નહીં?